અપાઈ છે। આગામી 48 કલાકમાં આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ થઈ શકે છે। આ મહત્વપૂર્ણ સમાચાર આઈપીએસ બદલીને લઈને અત્યારે સમાચાર મળી રહ્યા છે। અધિકારીઓની બદલી આગામી સમયમાં કરવામાં આવશે। ટૂંક જ સમયમાં બદલીના આદેશો આપવામાં આવશે તેવા સમાચાર છે। સંવાદદાતા મેહુલ જોડાયેલા છે। મેહુલ, રાજ્યના આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવશે, ટૂંક જ સમયમાં બદલી થશે। લાંબા સમયથી આઈપીએસ અધિકારીઓની બદલી અટકી હતી અને આ જે બદલીઓ અટકી હતી તેને લઈને હવે જે સમાચાર મળી રહ્યા છે કે ચૂંટણી પંચને આઈપીએસ અધિકારીઓની જે પેનલ જે છે તે મોકલી આપવામાં આવી છે। આ પેનલના આધારે હવે જ્યાં પણ જગ્યા ખાલી છે અથવા બદલી કરવાની છે તે માટેની ચૂંટણી પંચ જે છે તે પેનલમાંથી અધિકારીઓ ની નિમણૂક કરશે અને ત્યાં બાકી રહેલી જગ્યા ઉપર અનેક બોર્ડર રેન્જ છે, સુરત કમિશનર છે, જે ડીસીપી કક્ષાની જે જગ્યાઓ ખાલી છે ત્યાં અધિકારીઓની નિમણૂક પણ થશે। કારણ કે 4 વર્ષ થયા હોય તેવા અધિકારીઓ જે છે તેમાં ખાલી પડેલી જગ્યાઓ અને જે નિવૃત્ત થયા હોય તેવી જગ્યાઓ જે ખાલી છે તે ખાલી જગ્યાઓ હવે ભરાશે। લાંબા સમય સુધી અટકી હતી પરંતુ જે ગઈકાલથી નોટિફિકેશન જાહેર થઈ ચૂક્યું છે ચૂંટણી પંચનું લોકસભાની ચૂંટણીને લઈને ત્યારે ચૂંટણી પંચ હસ્તક હવે આ સમગ્ર કામગીરી રહેતી હોય છે। ત્યારે ગૃહ વિભાગે પેનલ જે છે તે ચૂંટણી પંચને મોકલી આપી છે અને આ પેનલમાંથી અધિકારીઓની નિમણૂક જે છે તે ટૂંક સમયમાં થશે। જી, આભાર તમામ વિગતો માટે।